ચાલો મિત્રો, ફરી પાછા આજ આપણી વાડી આપણે આવી ગયા છે। જે આ પેસ્ટ જોઈ રહ્યા છો તે 500 લીટર ટાંકામાં આપણે અગાઉ બનાવેલી છે। 20 દિવસ કે 1 મહિનો પછી આનો યુઝ કરીશ તો રિઝલ્ટ સારું મળે છે મૂંડા માટે અને કાળી ફૂગ માટે। તો આપણે વેલા બનાવેલી છે એ 500 લીટર પાણીની ટાંકીમાં પાણીથી ભરી દીધેલું। એમાં 40 કિલો જે કાંટારો થોળ કંટારો જે આપણે કહીએ છીએ તે નાખેલો છે। ગાયનું ગૌમૂત્ર 20 લીટર, ગાયની છાશ 10 લીટર અને જે કુંવારપાઠું આવે છે તે 5 કિલો અગાઉ નાખેલું હતું। 500 ગ્રામ તમાકુ દેશી જેની પેસ્ટ બનાવી લીધેલી હતી તે આજે આપણે મરચીમાં મૂંડા માટે અને કાળી ફૂગ માટે યુઝ કરવાની છે। તો આપ જોઈ શકો છો 15 લીટર પંપ છે, તેમાં આપણે સીધું દ્રાવણ ઉમેરવાનું છે। એની હારે કોઈ જાતનું પાણી ઉમેરવાનું નથી અને એ આપણે મરચીમાં યુઝ કરવાનું છે। મરચીમાં નોઝલ દ્વારા સીધી આપણે ધાર કરવાની છે, જે આ પીડિયામાં નિહાળી રહ્યા છો। આ રીતના સીધી નોઝલ દ્વારા પાવાનું છે। એ જમીનમાં રહેલા મૂંડા કે પછી કોઈ પણ એમાં ફૂગ હોય તો એમાં રિઝલ્ટ સારું મળે છે। આપણે અગાઉ પણ આ પેસ્ટ મેં મગફળીમાં યુઝ કરી હતી, જે મૂંડામાં રિઝલ્ટ મને મળ્યું છે અને હું છેલ્લા 5 વર્ષથી આ પ્રાકૃતિક ખેતી કરું છું અને મારો અનુભવ આપણી સમક્ષ મૂકું છું। નિયત ખર્ચ છે તો આ મોંઘી દવાઈઓ છાંટવા કરતાં આવું થોડું કરતા જઈ તો ખેતીનો ખર્ચ બચે। અને આપણે જે સામે જોઈ રહ્યા છો તેમાં ટમેટી છે, એમાં પણ આનો યુઝ કરવાનો છે। મેં વીઘે 3 પંપનો છંટકાવ કરવાનો છે।